આપણે ચરિત્ર તો ચાલી રહ્યું છે હરિબાબાજીનું, પણ અમારા બાબાએ એકાદ બે નવીન વાત કીધી, એ વાત હું તમને કહું. અમારા બાબા વ્રજની વાત કરતા હતા કે 45 વર્ષ પહેલા હું વ્રજમાં આવ્યો ત્યારે ઈ વ્રજ કેવું હતું એમ. ઈ વ્રજ એક દિવ્ય વ્રજ હતું, અને મતલબ લતા પતા ચારે તરફ વૃક્ષોના જંગલો એવું બધું હતું ત્યારે ઈ વ્રજની અંદર. પણ અત્યારનું જે વ્રજ છે એ વ્રજ હવે બગડતું જાય છે. બગડતું જાય છે મતલબ બીજો કોઈ વાંધો નથી, પણ મકાનો બનતા જાય છે, ખેતરો વધતા જાય છે, અને બાગ બગીચા અને લતાપતા જે પેલા હતા એ કપાતા જાય છે. તો મારા ગંગારામ ભૈયાએ પૂછ્યું, બાબા એ પ્રાચીન વ્રજ ભજનમાં સહયોગ તો કરતું હશે ને? તો અમારા બાબા કે કેમ સહયોગ ન કરે, કે હું મારી વાત કરું એટલે તમને ખબર પડે કે કેમ સહયોગ કરે એ વ્રજ. બાબા કે હું પ્રેમ સરોવર ઉપર ભજન કરતો તો ત્યારે સસલા અને હરણા મારી બાજુમાં આવીને બેસી જતા. સસલા અને હરણા એકદમ બાજુમાં આવીને બેસી જતા. શું કામ બાજુમાં આવીને બેસી જતા? તો બાબા કે આપણે બધા ભજન કરતા હોય, ચારે તરફ જંગલ હોય, અને આપણે કોઈ જંગલી જનાવર પ્રત્યે વેરઝેર ન હોય, તો એના મનમાંથી પણ વેરઝેર નીકળી જાય છે અને આપણી બાજુમાં આવીને બેસી જાય છે. એટલે આ મારે નવીન વાતો કેવી હતી કે મનુષ્યને ક્યારેક સાપ કરડતો હોય, તો જંગલી જનાવર કરડતું હોય, તો હેરાન કરતું હોય ને, તો એનું કારણ આપણો પોતાનો જ ગુસ્સો છે. જો આપણે શાંત થઈ જશે ને કોઈ પણ પ્રાણી યારે વેરઝેર નહીં કરીએ, તો એના આત્મામાં ઈશ્વર બેઠો છે, એ પ્રાણી પણ આપણે યારે વેર નહીં કરે, નિશ્ચિત વેર નહીં કરે, એવું અમારા બાબા કહેતા હતા સસલા ઉપરથી. પછી અમારા બાબાએ બીજું ઉદાહરણ આપ્યું કે હું ત્યારે કે ભાનુખોરે રહેતો હતો. ભાનુખોર બરસાનાની લીલા સ્થળી છે, અને ભાનુખોરમાં વૃષભાન બાબાએ એની પત્ની કીર્તિમયાના સ્નાન માટે એ સરોવર બનાવ્યું છે, એટલે એ સરોવરને ભાનુખોર કહે છે. એ ભાનુખોર ઉપર પણ અમારા ગુરુજીએ ઘણા સમય ભજન કર્યું ને અહીંયા ત્યારે જંગલ જ હતું બધું. ભાનુખોરમાં પણ જંગલ જ હતું એ જમાનામાં. તો ભાનુખોરે અમારા ગુરુજી ભજન કરતા હતા, તો બાબા કે એક વખત મારી બાજુમાં એક સસલું આમ ભાગતું ભાગતું નીકળ્યું, અને મારાથી ડરતું જતું હતું, ભાગતું જતું હતું ને ડરતું જતું હતું. તો બાબા કે એ ખરગોશ, मैंने तुम्हारा क्या बिगाड़ा है? મારી અંદર જે આત્મા છે એ તારી અંદર જ આત્મા છે કે. બાબા કે હું મારી આત્માનું જેટલું પૂજન કરું છું, ભાવ રાખું છું, એટલી જ તારી આત્માનું પૂજન કરું છું ને ભાવ રાખું છું. તારી આત્મા મારી આત્મા અલગ છે જ નહીં. હું કોઈ યાર વેર વિરોધ નથી કરતો, કેમ તું મારાથી ડરીને ભાગે છે? બોલ, તને આટલી બીક લાગતી હોય તો હું આ જગ્યા છોડી દઉં? અમારા બાબા એમ કહે છે. આ છે સંતની આત્મીયતા, કે કોઈ પણ પ્રાણી યારે તમારી આત્મીયતા થઈ જશે ને, તો એ પોતાનું વેરઝેર ભૂલી જશે. સાપ હશે તો સાપ પર ઝૂકી જશે. એવાય ચરિત્રો આવે છે કે જેને સાપને પણ ઝુકાવી દીધા હોય. આ તો સસલું હતું. તો બાબા કે બોલ, તને બીક લાગતી હોય તો તારું ઘર છોડીને હું વયો જાવ. વયો જાવ તો સસલું આસ્તેથી બાબા કે મારી બાજુમાં બેસી ગયું. પછી થોડીક વાર થઈ તો બીજું સસલું આવ્યું. પછી બે સસલા એકબીજા હારે તોફાન કરવા માંડ્યા. બે સસલા એકબીજા અંદરો અંદર રમવા માંડ્યા. બાબા કે જો પ્રાણીઓની કેટલી હેંદા છે, મેં આત્મીયતાથી બોલાવ્યું, મારી બાજુમાં આવી ગયું. આત્માનો અવાજ સામેના વ્યક્તિની આત્મા સુધી અવશ્ય પહોંચે છે, પણ એ અવાજ આત્માનો અવાજ હોવો જોઈએ તો અવશ્ય પહોંચે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જો કે આ વૈજ્ઞાનિકો અથવા તો ભાઈ ભણેલા ગણેલા કદાચ આ વાતને ન પણ માને. હવે આવી થોડી વાત માનવાની હોય. સાપ સામે આત્મીયતા દેખાડી તો સાપ કરડી ખાય. હું માનું જ છું કે સાપ કરડી ખાય, પણ બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ હોય અને ખરેખર જેને પોતાની આત્મા જાગૃત કરી લીધી છે ને, એ ઝેરીલા જંતુને પણ ઝુકાવી શકે, મારો એ પણ વિશ્વાસ છે. મારા શાસ્ત્રો ઉપર અને મારા મહાપુરુષો ઉપર અને એમના જે ચરિત્રો લખાયા છે એ ચરિત્રો ઉપર મારો આજે પણ એટલો જ વિશ્વાસ છે કે એ પોતાની આત્મીયતાથી ઝેરી જનાવરોને પણ પછડાટ આપી શકે.
એના હું તમને 2 ઉદાહરણ આપીશ. એક ઉદાહરણ તો એવું છે કે ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધનમાં ભજન કરતા હતા. તો ગોવર્ધનમાં ભજન કરતા હતા ને, તો એક વખત સાપ આવ્યો એટલે કીધું કે લ્યો કાલ દેવતા આવી ગયા છે મારા પ્રાણ લેવા માટે. કે સાક્ષાત બલરામજી આવી ગયા છે સાપના રૂપે પ્રાણ લેવા માટે. ભલે લઈ લે. એને એક પગ આગળ કરી દીધો કે લ્યો કાળ દેવતા મારું આયુષ્ય પૂરું થઈ ગયું મને ખાઈ જાવી કે. એટલે એક કામ પતે, તમારું કામ પતે મારું કામ પતે કે તમે મને ખાઈ જાવી કે. તો ગયા પ્રસાદજીએ એક પગ આગળ કરી દીધો તો સાપ એને કરડ્યા વગર વયો ગયો. એને કરડતો પણ નથી સાપ, અને કરડ્યા વગર સાપ છે ને એ વયો જાય છે. તો કહેવાનો મારો ભાવ શું છે કે આવું મને સાચું લાગે છે. ઓલું કરડી ખાય એ સાચું લાગે. એ કોના માટે છે? અધૂરા જીવ માટે. આપણા જેવા અધૂરા જીવે સાપથી ડરવું જોઈએ, પણ દંડેથી મારવો તો ન જ જોઈએ. આવી વસ્તુ છે. પણ આજે હું વાતો કઉ છું એ ઉચ્ચ કોટીના મહાપુરુષો કરી શકે, સાધારણ વ્યક્તિનું આમાં જો કે કામ નથી. બીજું ઉદાહરણ તમને જ્ઞાનદેવજી નું આપું. જ્ઞાનદેવજી છે ને એ કોઈ પેઠણની બજારમાં ગયા હશે કઈ ખરીદી કરવા, અને એક વ્યક્તિ એના ભેંસાને લાકડી મારતો હતો. ઓલો ભેંસા ઉપર બોજ એટલો લાદી દીધો હતો ને કે ભેંસો હાલી શકતો નહોતો, અને ઓલો ધડાધડ લાકડી મારતો હતો. તો જ્ઞાનદેવજીએ કીધું કે ભલા માણસ આને આટલી બધી ક્યાંથી લાકડીઓ મારે છે કે આ ક્યાંથી હાલી શકે? આની ઉપર જોતો ખરા કેટલો બોજ લાદી દીધો છે. આટલો બોજ તમે આની ઉપર લાદી દો તો ક્યાંથી હાલી ગયે? તો જાઓ ને, બહુ દયા ખાવા વાળા તારા જેવો જોયો. અમે બોજ ન લાદીએ તો રોટલા કેમ ખાઈએ? અમારે રોટલા ખાવા માટે ફેરા કરવા પડે આવા. તો જ્ઞાનદેવજી કે ભાઈ પણ મને દુઃખ થાય છે કે આ બિચારો આટલો બોજ નથી ઉપાડી શકતો. તો કે તને દુઃખ થતું હોય કે તો તું દેખાડી દે, આનો બોજ ઉપાડી લે કે. તારી ને એની હાથમાં એક હોય તો તું દેખાડી દે કે એમ. તો કે તું મારી નાની એની હાથમાં એક છે દેખાડી દઉં. પછી ઓલા એ દંડા માર્યા ને ભેંસાને, તો જ્ઞાનદેવજીની પીઠ ઉપર ભરોડ ઉપડી આવી. હવે આ જ્ઞાનદેવજી હતા કે એકનાથજી હતા કે નામદેવજી? નામદેવજી તો નહોતા જ. કા જ્ઞાનદેવજી ક્યાં તો એકનાથજી હતા. નામ હું ભૂલું છું, પણ પ્રસંગ મહારાષ્ટ્રનો જ છે અને મહારાષ્ટ્રના સંતનો જ છે. તો એને દંડા માર્યા ને તો જ્ઞાનદેવજીના પીઠ ઉપર ભરોડ ઉઠી આવી. ત્યારે બધાને ખબર પડી કે આમે તો બધા પ્રાણીના આત્મા એકત્વ થઈ ગયો છે. ત્યારે એને એમ થયું. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે કે જો પ્રત્યેક પ્રાણી સાથે આવો આત્મીયતાનો સંબંધ થઈ જાય તો નિશ્ચિત રૂપે હું માનું છું કે વિશેલા સર્પો પણ આપણી સામે ઝૂકી જાય છે. એ પોતાનો પ્રભાવ દેખાડી શકતા નથી. આવી વસ્તુ છે. પશ્ચિમ બંગાળમાં એક સંત થયા છે વિજય કૃષ્ણ ગોસ્વામી. વિજય કૃષ્ણ ગોસ્વામી પોતાના શિષ્યોને એક ઉદાહરણ આપતા. ઉદાહરણ એવું આપતા કે એક અંગ્રેજ હતો, અને ઈ અંગ્રેજ છે ને શિકાર કરવા નીકળ્યો જંગલમાં. શિકાર કરવા નીકળ્યો ને તો એને સિંહને જોયો, અને સિંહને જોઈ અને એને ભડાકે દઈ દેવાનું વિચાર્યું અંગ્રેજે. બંદૂક ટાંગી, પણ સિંહ એવો ચાલાક નીકળ્યો કે એનો નિશાનો બચાવી અને આને એક પંજો મારી લીધો. એટલે અંગ્રેજની બંદૂક દૂર જઈને પડી ગઈ અને એક પંજો લાગી ગયો, પણ અંગ્રેજમાં પ્રાણ હતા. એટલે એને એમ થયું કે હવે ભાગવું જોઈએ, કારણ કે બંદૂક દૂર પડી ગઈ છે. એટલે અંગ્રેજ ભાગ્યો ને ભાગીને એક ઋષિની કુટિયામાં ઘૂસી ગયો, સંતની કુટિયામાં ઘૂસી ગયો. તો ઓલો સિંહ દોડતો એને મારવા આવતો હતો ને, ત્યાં સંતે કીધું કે ત્યાં જ ઉભો રહેજે. હાથ ઊંચો કરીને સંતે એમ કીધું ને તો સિંહ કુટિયાના દરવાજાની બહાર જ ઉભો રહી ગયો. તો અંગ્રેજને આશ્ચર્ય થયું કે હમણાં તો આ ખુખાર સિંહ મને મારવાની કોશિશ કરતો હતો અને હવે અહીંયા જ ઉભો રહી ગયો. આવું શું કામ? એને સંતને પૂછ્યું કે એ તો મને મારવા આવતો હતો, તમે કેમ ઉભો રાખી દીધો? તો કે ભાઈ આમાં કઈ ચમત્કાર નથી. તું બંદૂક લઈને એને મારવાનું કરતો હતો, એટલે એની અંદર બેઠેલા ભગવાને તને મારવાનું કહ્યું. અને મારી કુટિયારે જો દરવાજો નથી, કારણ કે હું કોઈ જંગલી જનાવરોને મારવા માંગતો નથી, કોઈ જંગલી જનાવરોને હેરાન કરવા માંગતો નથી કે
એટલા માટે ઈ કે મને પણ કોઈ હેરાન કરતું નથી, મને કોઈ કઈ કહેતું નથી ને સિંહ પણ મારા દરવાજાની આગળ ઉભા રહી જાય છે. આ બધી કથાઓને આજનો ભણેલો ગણેલો વ્યક્તિ કદાચ કાલ્પનિક કથાઓ માની શકે, પણ મને વિશ્વાસ છે કે મારી પાસે જે પુસ્તકો આવ્યા છે એ બધા સંતો દ્વારા પ્રમાણિત છે અને સંતોએ એને સરાહના કરી છે. એવા પુસ્તકોમાંથી જ હું આ વાતો કહું છું. કોઈ નવલકથાઓમાંથી કે લેખકોના ઉપન્યાસમાંથી હું આ કથાઓ નથી કહેતો. જે પુસ્તકોને સંતોએ દરજ્જો આપ્યો છે એ પુસ્તકમાંથી હું આ બધી કથાઓ કહું છું. અને મારો પાકો વિશ્વાસ છે કે આ કથાઓ પરમ સત્ય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અત્યારે જમાનો આવી ગયો છે જેવા સાથે તેવાનો. માણસમાં દયા રહી નથી કે કરુણા રહી નથી. જેવા સાથે તેવા પટ કરતા ઝઘડા કરી નાખે, પટ કરતા. પણ આ કોઈ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ નથી. ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે પહેલે તમે શાંત રહ્યો, ખોટા ઝઘડાથી બચો, ખોટી મગજમારીથી બચો, બસ તમારો મસ્તીથી જીવન જીવો, પ્રભુનું ભજન કરો ને તમારામાં મસ્ત રહ્યો. તમે ખોટા ઝઘડા કરવા આ તે એ બધું કોઈ મનુષ્યનું લક્ષણ નથી, તો પશુઓનું લક્ષણ છે. અને ગલીના કૂતરા અમારા હું જોતો હોય રાતના 1-1 વાગ્યા સુધી ભણતા હોય. એટલે પશુનું લક્ષણ છે. પશુને આપણે તો મનુષ્ય બધા કહેવાય. એટલે આપણે શાંતિથી જીવન જીવવું જોઈએ. આ તે એવા સદગુણો આપણી અંદર હોવા જોઈએ. હા, જરૂર પડે ત્યારે અર્જુનની જેમ લડાઈ કરી લેવી જોઈએ, પણ એ જરૂર પડે ત્યારની વાત છે. બાકી મનુષ્યએ શાંત જ રહેવું જોઈએ. કોઈ હારે વેર વિરોધ કરવો ન જોઈએ ખોટો, કોઈ હારે ખોટી મગજમારી કરવી ન જોઈએ. એ બધા છે ને કડિયાનું મોઢું કાળું, આપણા સૂત્રો જૂના ખોટું નથી બોલતા. એ કડિયાનું મોઢું કાળું. બધા સાથે પ્રેમ રાખવો જોઈએ. તો એક દિવસ જંગલી પ્રાણીઓ પણ આપણી સામે ઝૂકી જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આજે અમારા બાબાએ આ જ વિષય ચલાવેલો હતો કે મારી પાસે જંગલી પ્રાણીઓ ઝૂકી જતા. પછી બાબા એમ કહેતા હતા, પ્રેમ સરોવરમાં એક અજગર મારી બાજુમાં હાઈલો જતો હતો. આટલું બોલ્યા અને એક સંતે કઈ પ્રશ્ન કર્યો અને આ વાત કપાઈ ગઈ. ને કદી અજગરની પણ કથા કહેવાના હતા કે કઈ રીતે વેરઝેર છોડીને એની આજુબાજુ ફરતો. એ કથા કેવા જઈ રહ્યા હતા અને અચાનક જ પેલા સંતે પ્રશ્ન પૂછ્યો કે બાબા ભાનુખોર ક્યાં આવ્યું? અને ભાનુખોર અહીંયા આવ્યું એમ કહેવામાં વાત જ બદલી ગઈ આપશે. આવી વસ્તુ વિષય સારો આવતો હતો અને અજગર વિશે મારી જાણવાની પણ ઈચ્છા હતી, પણ પછી એટલા માણસો વચ્ચે મને પૂછતા સંકોચ થયો. તો આવી વસ્તુ છે. મનુષ્યએ અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ એમ માનીને જ જીવવું જોઈએ. આપણું સંસારમાં કોઈ પ્રાણી હારે દ્વેષ હોવો જોઈએ નહીં. પછી આજ અમારા બાબા સ્ત્રી ધર્મ વિશે પણ ઘણું બોલ્યા હતા, કારણ કે હમણાં અમારા બાબા માતૃશક્તિના ચરિત્રો લે છે, સ્ત્રી ભક્તોના ચરિત્રો લે છે. એટલે સ્ત્રી ઉપર બાબા બહુ બોલ્યા કે સ્ત્રી અને હસાવ્યા કોઈ બધાને કે અત્યારે આપણી ચાચીઓ કે પેન્ટ શર્ટ પહેરીને ફરતી હોય છે, એને ચાચી કેવું કેમ ગમે કે બાબા કે ચાચી આપણા જેવી હોય કે. પેલાની તો ચાચી મોટી મોટી લાગતી અને ખોળામાં લઈને આપણે લાડ કરતી ને તેના લાડમાં આપણે